शादी में किसके आई थी? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે અમે રોશિયામાં અમારી મોર્નિંગ થઈ છે. તો બસ અત્યારે ચેકઆઉટ કરવાનું છે એટલે ફ્રેશ થઈ ગઈ છું અને હાર્દિક તો બહાર સવારના નીકળી ગયા છે અને અત્યારે અમે લોકો જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો જઈએ. અને ગઈસ કાલે આગળનું વિડીયોઝ બતાવાયો નહીં હતો કારણ કે નો ફોન ડે પણ હતો. અમે લોકો કોઈ ફોન યુઝ નહીં કરવાના હતા કારણ કે અમારા માટે અમે ટાઈમ કરવાના હતા અમારા બધા પોતાના માટે. એટલે તો બસ તો ચલો આજે બ્રેકફાસ્ટ કરીએ અને પછી સુરત માટે નીકળીએ. સો ગાઈઝ આજના નાસ્તામાં છે બટાકા પૌવા, આલુ પરોઠા, બ્રેડ બટર અને કોફી. અને સવારમાં બધા નાસ્તો કરી રહેલા છે. હાય ગાઈઝ. તો ગાઈઝ તમને ખબર છે આ બધા મારા ન્યૂ ફ્રેન્ડ્સ બન્યા છે. બધા જ મારા ન્યૂ ફ્રેન્ડ્સ બન્યા છે. એટલે જૂના હતા પણ કાલથી બોન્ડિંગ આમ વધારે જ સારો થઈ ગયો છે એમ. हाँ एम न्यू फ्रेंड्स बना शादी में किसकी आई थी? शादी में किसकी आई थी? शादी में किसकी आई थी अहमदाबाद? એવું કહે છે કે ન્યુ ફ્રેન્ડ બન્યા છે બધા. કઈ કેવું તમારા? તો અહીંયા કોઈની છત્રી છે, આપને ઉચકીને ચાલ્યા જશું. અહીંયા કોઈની છત્રી છે, આપને ઉચકીને ચાલ્યા જશું કારણ કે બહુ જ વરસાદ પડે છે. લો છત્રી આવી ગઈ. છત્રી આવી નથી કે કોઈની લઈ આવી છે. ઉચકીને લઈ આવી દીધી જેની હતી તેની. તું તે લીધે ના કામ નથી જેવી તેવી અમને ટેમ્પરરી ચાલી છે. ચા ફેંકી દેવો તો હતો પછી કઈ કામ નહીં જ નહીં. આપણે આમ કરી દઈશું કે ના પકડીને. તો જુઓ વરસાદ કેટલો પડે છે અહીંયા રોશિયામાં. તારા બ્લોગ બંધ કર દે. આમ પકડી દીધે લાવ. એ તો આ બંધ થઈ જાય એમ નહીં, આ બંને પકડવું પડશે. આ એમ બસ ગાઈસ આ મૂકી દે. અરે પણ તમે લઈ લો ને છત્રી. गाइस ये लोग देखो जुगाड़ देखो गाइस गाइस जुगाड़ देखो. અહીંયા બધા ચાલ્યા, બધા ઘરે ચાલ્યા. બાય બાય. સબર તો નહીં હોતા આવે. તો ગાઈઝ અત્યારે અમે લોકો લેવા જઈએ છીએ સામાન કારણ કે હવે અમે પણ નીકળશું સુરત માટે. તો ફટાફટ સામાન લઈ આવીએ અને પછી બધાને બાય બાય કહી દઈએ. તો પારુબેનનો તો સામાન આવી ગયો છે. ઓય ઊભા રહો. સો ગાઈઝ વી આર રેડી ફોર ગોઈંગ ટુ સુરત. સો બાય બાય રોશિયા. તો ચલો જઈએ. બોલો નહીં. ચલો 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 તો ચલો. તો ગાઈઝ અત્યારે અમે ઘરે આવી ગયા છે અને મેં ચેન્જ પણ કરી લીધું છે. તો આજે છે રાંધણ છઠ એટલે કે સૌથી મોટી છઠ અને કાલે છે સાતમ. તો આજે ફરી એકવાર રસોઈ કરવાની છે. જે કાલે વસ્તુ અમે ઠંડી ખાશું અને આ મોટી સાતમ છે એટલે આજે રસોઈ કરવી જ પડે. અને કાલે કમ્પલસરી અમારે ઠંડુ જ ખાવું પડશે. તો ચલો ફટાફટ હવે મમ્મીને હેલ્પ કરાવીએ અને રસોઈ કરી નાખીએ. તો આજના લંચમાં છે બ્રેડ પકોડા, કેચઅપ અને ચટણી. અહીંયા ભાજી મોડાઈ ગઈ છે. પકોડા બનાવવા માટે દાળ પણ એને દળી કાઢી છે. પાણીપુરી માટે અને કાચી સેન્ડવિચમાં બટાકા પણ બફાઈ ગયા છે અને આમાં ચણા છે. સો ગાઈઝ અત્યારે એક સાઈડ પર પૂરી બનાવી છે અને મમ્મી હમણાં સુવાની ભાજી લઈને બેસશે મોડવા માટે. બધા નાટક જોજો મમ્મીને. હે પછી તો અહીંયા અમારી પૂરી થઈ ગઈ હતી એટલે હું દાળના જે વડા હતા તે બનાવતી હતી. અને આ દાળના વડાનો ટેસ્ટ બહુ જ યમ લાગે. અને અડદની દાળ હોય અને એની અંદર ખાલી અડદની દાળને પીસીને મીઠું અને લીલો મસાલો જ નાખવાનો હોય એટલે મસ્ત મજાના થઈ જાય.
અને આ ચૂલા ઉપર એક પૂરી અને એક વડું પણ મૂકી દીધું છે, જે મૂકવું પડે, સારું કહેવાય. અને હું અહીંયા વડા ચમચીથી મૂકું છું, કારણ કે હાથ નહીં બગડે ને એટલે. તો આ ટ્રીક તમે જોઈ લો. વડાનો શેપ ચેન્જ થશે પણ હાથ નહીં ગંદા થાય, બસ. સો અહીંયા વડા પણ ડન થઈ ગયા હતા અને હું બનાવું છું મરચાંના ભજીયા. ગરમા ગરમ મરચાંના ભજીયા, મજા આવી જાય. ગાઈઝ, હમણાં જ રસોડાનું કામ બધું કમ્પ્લીટ થયું છે અને રસોડું પણ આખું ચોખ્ખું કરી દીધું છે, કારણ કે ચોખ્ખું કરવું પડે. આ દિવસે કેટલું પણ ચોખ્ખું કેમ નહીં હોય, પણ કરવું જ પડે સાફ સફાઈ, કારણ કે ભગવાનને બોલાવવાના હોય એટલે ઘરે. હમણાં પૂજા પણ થશે, બધું હવે લાસ્ટ થોડું ઘણું બનાવવાનું બાકી છે. ચા કે એવું કંઈ કાળી ચા બનાવવાનું સમથિંગ બાકી છે, તો એ મમ્મી બનાવી દેશે અને એ કમ્પ્લીટ થાય એટલે એની પૂજા પણ થશે. તો અત્યારે હું જાઉં છું ફ્રેશ થવા માટે, કારણ કે બહુ જ ગંદી થઈ ગઈ છું. તો ચલો ફ્રેશ થઈ જાય અને પછી તમને પાછા મળીએ. સો અત્યારે નાસ્તા માટે મકાઈની ભેલ બનાવી. તો ગાઈઝ, અહીંયા પૂંજાની થાળી રેડી થાય છે. હવે આ રૂની રડ બનાવે છે, તે હાર જેવું મમ્મી. હવે આ પછી આપણે ચૂલાની પૂજા કરશું આની. તો અહીંયા પૂજામાં પહેલે પાનને આવી રીતના પાનની ઉપર આપણે ગણપતિ બાપ્પાનું સ્વસ્તિક ડ્રો કરશું અને એને ચૂલા ઉપર મૂકશું. અને એના પછી સેમ સ્વસ્તિક આપણે ચૂલાની ઉપર પણ ડ્રો કરશું અને એના પછી એક સોપારી લેશું અને સોપારીની ઉપર પણ તિલક કરીને એને ભગવાન સ્વરૂપમાં આપણે ચૂલા પર બેસાડશું. અને ત્યારબાદ બધા ચૂલાની ઉપર આવી રીતના તિલક કરશું. અને આ પત્યા પછી આપણે એના ઉપર જે રૂનો હાર બનાવ્યો તે ભગવાનને ચડાવશું. પછી પૂરી ભજીયા જે બનાવ્યા તે અને પૈસા મૂકવાના છે, ભગવાનને ચડાવવાના છે. અને એના પછી સેમ પ્રોસેસ અમારા ત્યાં બીજો ચૂલો છે, ત્યાં પણ અમે કરીશું. અને બસ એના પછી અમે દીવો કરીને ભગવાનની પૂજા કરશું. તો ગાઈઝ, બસ આજના માટે આટલું જ. અને આજે તો બહુ જ થાકી ગઈ છું. તો બસ તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો ગાઈઝ. અને હા, તમે મારા વ્લોગ્સ નથી જોતા, મારા વ્લોગ્સ જુઓ. જેને જે વ્લોગ હજી આગળના વ્લોગ નહીં જોયા હોય, વિડીયો નહીં જોયો હોય, તો ફટાફટ જઈને જોઈ આવો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ છે. અને જેને શેર નહીં કર્યા હોય, મોકલા નહીં હોય કોઈને, તો એને પણ મોકલી દો. અને ખાસ વાત એ કે હું તમારા બધાની કમેન્ટ રીડ કરું છું. મેં અમુક કમેન્ટ રીડ કરી છે કે જેમાં એક કમેન્ટ એવી પણ હતી કે તમે હવે કમેન્ટનો રિપ્લાય આપશો તો જ કમેન્ટ કરશું. હું બધાની જ કમેન્ટ રીડ કરું છું. બટ જે રીતે હું વિડીયો બનાવું છું એ પ્રમાણે તમને એ કમેન્ટ્સના આન્સર પણ આપતી રહીશ. અને તમને એવું નહીં ફીલ થવા દઉં કે હું તમારી કમેન્ટ રીડ નથી કરતી. હું બધાની જ કમેન્ટ રીડ કરું છું. તો બસ તમે મને સપોર્ટ કરતા રહો. મારા વિડીયોઝને જેમ બને તેમ શેર કરો અને બસ તમારો પ્રેમ આપતા રહો. લવ યુ ગાઈઝ, બાય.